જો મિત્રો ઘણા દિવસે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અમાર મેડમ કો બનાવવાની તૈયારી કરે હ. શું બનાવો મેડમ? બોલો બોલો. દૂધીના મુઠિયા બનાવો છો. મરચો હાથમાં લીધો હા. એના દૂધી જો એકદમ સોલીને તૈયાર કરી દીધી મસ્ત. હવે શેણી નાખશે. જો આના મેડમે દૂધી શેણી નાખી. ફટાફટ થઈ ગયા. આને શેણી સોલી સોલી. હા સોલી કહેવાય. ભૂલ થઈ ગઈ બોલવામાં. મરચો કાપવાનું ચાલુ થઈ ગયું હો. બીજું અંદર શું આવશે મેડમ? લસણ મરચાં ટીચીને અંદર નાખી દેવાના. લસણ હજુ લસણ ફોલવાનું હશે ને? એવું હા. શું હા ફોલેલું બતાવજો. વાહ જો લસણ ફોલેલું ફ્રીજમાં મેળ દીધેલું હોય. કોમ આવી ગયું. નવરો બેઠા લસણ ફોલી રાખીએ મારા મેડમે. તો આજે મિત્રો દૂધીના મુઠિયા બનાવવાના હા. કેવી રીતે બનાવવા, હું લોટ નાખો હા તમને બતાવીશ. વિડીયોમાં બને રહેજો. જો મિત્રો લસણ મરચાં ટીચવાનું ચાલુ થઈ ગયું હવે. ટીચર એવા આવ્યો જોઈને. ટીચર જોલે મિત્રો દૂધી શેકવાની ચાલુ થઈ ગઈ છે. બાર કોક છોકરા ટેટા ફોડી રહ્યા. જોઈ લો દૂધી સોલિયાલું મેડમ. હા હું સોલિયાલું મસ્ત દૂધી સોલિયાલું જોઉં તમે. તમને એવું થશે ખુશ થઈ જજો. હું સોલિયાલું હા મિત્રો. હું દૂધી સોલું છું. હા સોલવાની છો શેણવાની થોડી. જો મિત્રો દૂધી શેણવાની ચાલુ કરી મને છે ખાવા. બધું મેડમ કે તમને ફાવે નહીં તો આપણને બધું ફાવે. જોઈ લો આ દૂધી સોલાવામાં મેં સોલી ન પણ વિડીયો એનો બનાવ્યો નહોતો ને એટલે એમાં મજા આવી ગઈ. બાકી જોઈ લો હા સોલી દીધી. જોઈ લો મસ્ત શેણ કરી દીધું છે ને. મસ્ત પછી બનાવીએ તેના મુઠિયા. જો મિત્રો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું હો. હાનો લોટ લીધો તમે? ઘઉંનો લોટ લીધો. જો મેડમ ઘઉંનો લોટ ચારીને અંદર નાખો હો. હવે બીજો હાનો લોટ આવશે હું બતાવું. જો મિત્રો આ રહ્યો હાનો લોટ આવ્યો? બાજરીનો લોટ. જો બાજરીનો લોટ તો થોડો દરાઈ એટલે ફ્રીજમાં મેળ દઈએ. ઉનાળામાં બહુ ખાતા નહીં એટલે 1 કિલો કોક બાજરીનો લોટ આવ્યો. જોઈ લો મિત્રો આ ચણાનો લોટ આવી ગયો. જો બધો મિક્સ. ચણાનો લોટ, બાજરીનો લોટ, ઘઉંનો લોટ. ભૈડલ લેવાનું ઘરનું ભૈડકું. એ થોડું ઘઉંનું ભૈડકું આવશે. જોઈ લો. જો મિત્રો ચણાનો સાદો લોટ નહોતો પડ્યો ગોટા. જોઈ લો મિત્રો મસાલો થવાનું ચાલુ થઈ ગયો હો. જો લસણ મરચાંની ટીચીની પેસ્ટ નાખી. આ મીઠું નાખ્યું અને થોડું ભડકું નાખ્યું હતું તો વિડીયો સ્કીપ થઈ ગયો હો. જો હવે આ મસાલો આમાંથી નાખવામાં આવશે. બીજું શું આવશે નાખવામાં? મરચું, હળદર, અજમો, ખટાશને ઘર પણ આવે. મેથીના મુઠિયા, લીંબુ, ખટાશનો ઘર પણ થોડી ખોડ નાખવાની આવી જશે. તો મિત્રો આ થોડો અજમો. પછી બીજું શું આવશે? મોણ. હા લોટ બધીને તૈયાર થઈ ગયો હો કમ્પ્લીટ. એટલે મને મેડમ રોલ બનાવો હો. એટલે એક બાજુ ગેસ ચાલુ હો નીચે ભમ ભમાઈને અને આમાં જો મૂકી દીધા હા. જો દૂધી વધારે લીધી એટલે સફેદ દેખાય પણ આ તો ચકાચક થાય. દૂધી ચડી જાય એટલે પછી નકરો લોટ જેવો દેખાય મજા ના આવે એટલે દૂધી વધારે લીધી. જો નીચે ગેસ ચાલુ અને મેળ દીધો. બધો કમ્પ્લીટ થઈ જાય એટલે ટાઈમ જોઈ લેવાનો. કેટલા મિનિટે થઈ જાય મેડમ? 15 મિનિટ. હું કદાચ 20 મિનિટ બોલી જાઉં કારણ કે એમને આ રોલ થોડા જાડા બનાવ્યા હોય એટલે 20 મિનિટમાં રેડી થઈ જાય. બની જાય એટલે પછી તમને બતાવશું મિત્રો કેવા બનાવશો.
પેલો અમારી મેડમો બનાવવાનું ચાલુ જ છે. જોઈ લ્યો. બીજું કોઈ બનાવવાનું મેડમ જોડે? બીજું નહીં. લ્યો એકલા મુઠીઓ અને દૂધ, છાશ, દૂધ ખાવાનું, અમારે ચા ખાવા, જેને જે ભાવે. સરસ. જોઈ લો. અમારા પાછળ પેલી ભણિયાર બહુ બૂમો પાડી દઈ હ કે 2 જણા વહેલા વહેલા રહેતો હ પગ જઈને આવી કાંઈ થઈ જઈ હ. અરે અમારે ભણિયાર બહુ જોડે હાલ હોય તે વિડીયો બનાવવાનું ચાલુ કરે એટલે શેટી જતી રહી. જવો અઠર જતી રહી. હા હવે દેખાય. હા એ લસણ પોળો ખીચડી વઘારવા માટે. તો મિત્રો હું દેવબત્તી કરતો હતો અને મેડમે અંદર ઢોકળો મેળ દીધો હતો ચડવા માટે. અને પછી થોડું કોમથી બહાર ગયો. જો હવે ચડી ગયો હશે. મેડમ ખોલજો. જોવા છે જોઈ લો. એટલો જે મૂકેલો હતો એનો નહોતો આવ્યો. તો મસ્ત ચડી અને ફોલીને થઈ ગયા. હા પોચા એકદમ મસ્ત. જોઈ લો દેવબત્તી કરી. જો અમારી બાજુવાળી છોડી આ ચેણી હોય આવી. જો ચેણી એ જેણી મોટું બતાવે. ચેણી જો જેણી ઓનમ ચેણી પેલો ચેણો પેલી મોટી. જો જેણી વંડો કૂદીને જતી રહી. પેલવા જઈ છે તો ચેણી. જો આ મોટી હે ને બરફ કપાડે. જો મોટી શું કરે બતાવજે. મોટી આ રહ્યો. આ ચેણો આવ્યો. એ જણા હા જો જો અમારી મેડમ અંદરથી મુઠિયા કાઢવાનું ચાલુ કરી દીધું. કમ્પ્લીટ ચડી ગયા. જો મસ્ત વેરી જાય એકદમ પોચા. જોઈ લો મસ્ત બને એકદમ ઠરે એટલે કાપવાના મસ્ત પીસ બની જાય. સાચી વાત ખોટી મેડમ? હે ને ઠરવા દો ને. થોડું ઠરવા દો. દૂધી વધારે હા ને એટલે નહીં. દૂધી મેં ફૂલ લીધી. આખી દૂધી શિયાળી દીધી. જો મિત્રો વઘાર કરવાનો વિડીયો બનાવવાનું ભૂલી ગયો. મહેમાન આવ્યા હતા એટલે યાદ ના આવ્યું. પણ જો મસ્ત વઘાર કરી દીધો. ખાવા બેસી ગયા. જો અમારી મેડમ અહીંયા મેથીના મુઠિયા અને મસ્ત જીરા મીઠાવાળી છાશ. જો મારા મીઠલું ખાવા બેસી ગયો. કેવો બને મીઠલું? એક નંબર બને હો. કારણ કે મસાલાની રેસીપી મારી હતી. મેડમ કેવો બન્યો? મેડમે હા એટલે લોટ કોને બાંધ્યો હતો એ તો વિડીયોમાં આવ્યું નહીં એટલે ખબર નહીં તમને. પણ બનાવ્યા ટોપ બન્યા હો. લીમડો નાખી જો વઘારે મેં ટોપ કર્યો. બધો પતી જવાયો. થઈ જવાય તો યાદ આવ્યું. પછી વિડીયો બનાવ્યા તો મહેમાન આવ્યા ભૂલી ગયા. વાતો જો પણ એકદમ ક્રિસ્પી એકદમ મસ્ત. મને આવું જીરાવાળા ભાવ એટલે મેં જીરાવાળા લીધા. જોઈ લો એકદમ મસ્ત. તો મિત્રો અમે જમી લઈએ. જો એસી ચાલુ કરી દીધી હો. તો એ પર એસી પંખો ચાલુ હો અને બેસી ગયા જમવા.